આગળ વધીશું અને જોઈશું સમાચાર સુપરફાસ્ટ। કોંગ્રેસે ધારાસભ્યો સાથે બેઠક યોજી લોકસભાની ચૂંટણી જીતવાનો સંકલ્પ કર્યો અને એક વધારાની સીટની જવાબદારી ધારાસભ્યોને સોંપાઈ। આ ઉપરાંત આગામી સપ્તાહે ખાટલા અને મહોલ્લા બેઠક યોજાશે। ગાંધીનગરમાં મળેલી ગુજરાત વિધાનસભા કોંગ્રેસની બેઠકમાં અલ્પેશ ઠાકોર અને ભરત ઠાકોર ગેરહાજર રહ્યા। બંને એકતા યાત્રામાં હોવાના કારણે બેઠકમાં પહોંચ્યા નહીં। તો વિક્રમ માડમ, પ્રતાપ દુધાત, હિંમતસિંહ પટેલ, જવાહર ચાવડા, અક્ષય પટેલ અને જશપાલ ઠાકોર ગેરહાજર રહ્યા। બેઠકમાં ધારાસભ્યોની ગેરહાજરીની ચર્ચાએ વેગ પકડ્યો। અમદાવાદમાં અસંગઠિત મજદૂર કોંગ્રેસની બેઠક યોજાઈ, જેમાં असंगठित मजदूर कांग्रेसना अध्यक्ष अशोक पंजाबी उपस्थित रहा। आ बैठक में प्रदेश कांग्रेस प्रमुख अमित चावड़ा पण हाजर रहा। अल्पेश ठाकोर की एकता यात्रानो त्रीजो दिवस है, त्यारे एकता यात्रा लाखणी तालुका पहुंची। यात्रा दरमियान ठेर ठेर ठाकोर सेना द्वारा अल्पेश ठाकोरનું સ્વાગત થયું। અલ્પેશે કહ્યું કે એકતા અને શિક્ષણથી જ સમાજનો વિકાસ થશે। दाहोद जिल्लानी 23 ग्राम पंचायतनी मतगणतरी शुरू थई चूकी है। चुस्त बंदोबस्त वच्चे मतगणतरी शुरू कराई है, त्यारे रातीगार गामे सरपंच तरीके थावरीबेन गोविंदभाई खराड़ विजेता थया। રાજપીપળા નગરપાલિકાના વોર્ડ નંબર 5ની એક સભ્યની પેટા ચૂંટણી માટે 27 જાન્યુઆરીએ મતદાન થશે। એક સભ્યની ચૂંટણીમાં ભાજપે પૂર્વ ઉપપ્રમુખ ગીતાબેનની પુત્રી હિનલ વસાવાને ટિકિટ આપી છે અને કોંગ્રેસમાંથી ચંદ્રિકા વસાવાને આપતા પેટા ચૂંટણીમાં બંને મજબૂત ઉમેદવાર ઉતરતા ખરાખરીનો જંગ જામશે। ઈડર વિધાનસભા બેઠક પર ભાજપની સીટ પર ચૂંટાયેલા અભિનેતા હિતુ કનોડિયા સામે ચૂંટણી પંચમાં ખોટું સોગંદનામું કરવા બદલ ગાળીઓ કસાઈ શકે છે, કારણ કે હિતુ કનોડિયા ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રની મતદાર યાદીમાં નામ ધરાવે છે। હિતુ કનોડિયાનું નામ મહારાષ્ટ્રની વર્સોવા વિધાનસભા વિસ્તારમાં પણ નોંધાયેલું છે। ગુજરાતમાં અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં તેમનું નામ નોંધાયેલું છે। જો કે આ બાબતે તેમનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે પહેલા મુંબઈમાં તેમનું નામ હતું, જે તેમણે કમી કરાવી દીધું હોવાનું જણાવ્યું। આ વાત ખોટી છે। આજે પણ તેમનું નામ મુંબઈની મતદાર યાદીમાં બોલે છે। કોંગ્રેસે આ મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવાનું નક્કી કર્યું છે। ભાવનગરના સણોસરા લોક ભારતીમાં મનસુખ માંડવિયાની 150 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ થઈ। મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા નદીમાં પાણી છોડવાની માંગ કરી, જે અન્વયે કેન્દ્રીય જળ સંપત્તિ મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરાઈ અને નદી કાંઠાના લોકોને પડતી તકલીફો નિવારવા આગામી વસંત પંચમી પહેલા પાણી છોડવાની માંગ કરાઈ। અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ એએમસીનું વર્ષ 2019-20નું ₹7,509 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું। ડ્રાફ્ટ બજેટ ચૂંટણીને ધ્યાને રાખીને બહાર પડાયું, જેમાં વેરામાં કોઈ વધારો કરાયો નથી। ટ્રાફિક અને સ્વચ્છતા પર બજેટમાં ભાર મુકાશે। પ્રદૂષણને અટકાવવા માટે પ્રયોગ કરાશે। શહેરમાં તબક્કાવાર કુલ 1000 બસો દોડાવવામાં આવશે। એપ્રિલ મહિનામાં 50 બસો દોડાવવામાં આવશે। 3 વર્ષમાં 1000 ઇલેક્ટ્રિક બસ શહેરમાં કાર્યરત કરવાનું આયોજન કરાયું છે। તો ₹500 કરોડનું ગ્રીન બોન્ડનું પણ આયોજન કરાયું છે। ઝીકા વાયરસ બાદ સ્વાઇન ફ્લૂના ભરડામાં રાજસ્થાન છે। રાજસ્થાનમાં સ્વાઇન ફ્લૂના સૌથી વધુ કેસ નોંધાયા। 33 જિલ્લાઓમાંથી 31 જિલ્લા સ્વાઇન ફ્લૂના સકંજામાં છે। છેલ્લા 21 દિવસમાં રાજસ્થાનમાં 51 લોકોના મોત થયા છે। સ્વાઇન ફ્લૂના કારણે માત્ર એક દિવસમાં 102 કેસ નોંધાયા, જેમાંથી જયપુરના માત્ર 47 લોકો જ છે। તો આ તરફ વડોદરામાં 20 દિવસમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓમાં વધારો જોવા મળ્યો। 25 દર્દીઓના સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, તો 2 લોકોના મોત થયા છે। માત્ર વડોદરામાં જ છેલ્લા 1 વર્ષમાં 18 લોકો સ્વાઇન ફ્લૂના કારણે મોતને ભેટ્યા। હાલ સ્વાઇન ફ્લૂના 8 પોઝિટિવ દર્દીઓ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। 21 દિવસમાં સ્વાઇન ફ્લૂના 62 રાજકોટમાં કેસ નોંધાયા। સ્વાઇન ફ્લૂથી 8 લોકોના મોત થયા છે। રાજકોટમાં ગ્રામ્યમાં 18 કેસ અને 2 લોકોના મોત થયા। તો શહેરમાં 19 કેસ નોંધાયા અને 2 લોકોના મોત થયા। અન્ય જિલ્લાઓમાં 25 કેસ નોંધાયા અને 4 લોકોના મોત થયા। હાલ ખાનગી હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં 32 દર્દીઓ સારવાર હેઠળ છે। અમદાવાદ 2019ના પ્રથમ 21 દિવસમાં શહેરમાં સ્વાઇન ફ્લૂના કુલ 65 કેસ નોંધાયા, જ્યારે મણિનગરની મહિલા સહિત 2 વ્યક્તિઓના મોત નિપજ્યા હોવાનું પણ સરકારી ચોપડે નોંધાયું છે।
જ્યારે સરસપુરના 59 વર્ષીય આધેડનો પણ સ્વાઇન ફ્લૂ ટેસ્ટ પોઝિટિવ આવતા શારદાબેન હોસ્પિટલમાં ખસેડાયા, જ્યાં તેમનું મોત થયું. તે સ્થિતિમાં મ્યુનિસિપલ તંત્રના હેલ્થ વિભાગના અધિકારીઓ પણ પહોંચ્યા.